મર્યાદા માર્ગમાં જે આરતી થાય છે ને એ ચક્રોના શુદ્ધિકરણ માટે થાય છે. એટલે મર્યાદા માર્ગમાં આરતી લઈને આપણે નેત્ર પર અને હૃદય પર ધારણ કરીએ છીએ. આરતીની આસ્કા લેવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં એ ક્રમ નથી. અહીંયા બે ભાવ છે. બાલ ભાવથી લાલનને કોઈની નજર ન લાગે એટલા માટે મૈયા સમય સમય લાલનની આરતી ઉતારે છે. અને આરતી શબ્દનો બીજો અર્થ છે આરતી એટલે હૃદયની આરતી. તાપ ક્લેશ પ્રભુ માટેનો જે તાપ હૃદયમાં પ્રજ્વલિત છે એ ક્યારે શમન ન થવું જોઈએ. એ હૃદયની આરતી ક્યારે બુઝવી ન જોઈએ. અને એટલા માટે પોતાના હૃદયનો જે તાપ છે એ આરતી દ્વારા વ્યક્ત થાય છે. જેમ આરતીમાં દીપકની જ્યોત બળી રહી છે, પ્રભુ મારું હૃદય પણ આપને મળવા માટે તત્પર થઈ રહ્યું છે. જ્યારે રાજભોગની આરતી શ્રી ગુસાઈજી કરે, એક ક્ષણ શ્રીનાથજીના મુખારવિંદની સન્મુખ આરતી સ્થિર કરી અને આરતીની જ્યોતમાં શ્રી ગુસાઈજીના નેત્ર શ્રીજી બાવાના મુખારવિંદના દર્શન કરે અને નેત્ર દ્વારા પોતાના હૃદયની આરતી શ્રીનાથજી બાવાના હૃદયમાં સ્થાપિત કરે. અને રીતે એકબીજાના હૃદયના ભાવનું આદાન પ્રદાન થાય. શ્રી ગુસાઈજી શ્રીજી બાવાના સ્વરૂપને પોતાના હૃદયમાં સ્થાપિત કરે. તમે જો ક્યારે પણ શ્રી વલ્લભકુલના બાળકો આરતી કરે, એક ક્ષણ માટે આરતી મુખારવિંદની સામે સ્થિર થાય અને એ આરતીની જ્વાલાઓની મધ્યમાં મુખારવિંદના દર્શન કરે અને હૃદયનો જે ભાવ છે, જે તાપ છે, એ પ્રભુના હૃદયમાં સ્થાપિત થાય. એટલા માટે નિરાંજન મિશે રૂપ હૃદય ધરવા. તમે વિચારો વૈષ્ણવ કે શ્રીનાથજી સ્વયં જેનો આટલો વિપ્રયોગ કરતા હોય એ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કેવું હશે. અને આગળ ગોપાલદાસજી કહે છે, જીવને એક કૃત્ય નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ શ્રી વિઠ્ઠલનાથ એવા ઉચ્ચરવા. આ પરસ્પરના તાપનું વર્ણન કે એનો અનુભવ કરવો જીવો માટે શક્ય નથી. શ્રી ગુસાઈજી આવા વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક બંને પ્રકારે જીવ પર કૃપા કરે છે અને આવા સ્વરૂપનું નિત્ય જે ઉચ્ચારણ કરે છે, ક્ષણો ક્ષણો ગોપાલદાસજી કહે છે, પ્રત્યેક ક્ષણ એ સ્વરૂપને હૃદયમાં જે ધારણ કરે છે, શ્રી ગુસાઈજીની કૃપાથી એના ચારે ભક્તિ માર્ગી પુરુષાર્થ સિદ્ધ થાય છે. શ્રી ગુસાઈજી કૃપા કરી એને ભજન ફલનું દાન કરે છે અને શ્રી ગુસાઈજીની કૃપા થાય ત્યારે જીવની સેવા પણ આધિ દૈવિકી બને છે. શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીના સ્વરૂપમાં કોઈ ભિન્નતા નથી. અહીંયા ગોપાલદાસજી સખી સ્વરૂપે, જે મૂળ નિત્ય લીલામાં એમનું ચંદ્રાવલીજીની સખી સારંગી સખીનું સ્વરૂપ છે, એ સખી ભાવથી અને સેવક ભાવથી બંને પ્રકારે કહે છે. શ્રીનાથજીનું અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જુદું થોડી છે. બંને સ્વરૂપ પરસ્પર એકબીજાનો વિપ્રયોગ કરે છે. પણ હું જાણું છું કે બંને સ્વરૂપોમાં કોઈ ભેદ જ નથી. બંને સ્વરૂપો એક છે. અમારા જેવા જીવોને સેવા શીખડાવવા માટે અને પ્રભુનું સુખ શેમાં રહેલું છે એ શીખવવા માટે શ્રીનાથજી પોતે શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા છે. આપણને એવું થાય ક્યારેક શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગિરી, આ બધા સ્વરૂપો એક જ છે, તો અલગ અલગ સ્વરૂપે કેમ પ્રગટ થયા? એ સમયે ઠાકોરજી એક હતા અને બ્રજ ભક્તો અનેક હતા. રાસના સમયે તમે જુઓ,
રાસની જ્યારે ચરમ અવસ્થા આવી ત્યારે જેટલા વ્રજ ભક્તો હતા એટલા સ્વતંત્ર સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કર્યા અને પ્રત્યેક વ્રજ ભક્તોને સ્વરૂપાનંદનું દાન કર્યું છે. બસ એ જ રીતે આ ભૂતલના જીવો બધા અલગ અલગ સ્વભાવ વાળા છે, અલગ અલગ પ્રકૃતિ વાળા છે. એમની આસક્તિ જુદા જુદા સ્વરૂપોમાં છે. કોઈની આસક્તિ શ્રીનાથજીના સ્વરૂપમાં થઈ જાય, કોઈની આસક્તિ યમુનાજીના સ્વરૂપમાં છે, કોઈક જીવ શ્રી વલ્લભની કૃપાથી શરણમાં આવશે, કોઈ જીવ શ્રી ગુસાઈજીની કૃપાથી શરણમાં આવશે. ઘણા વૈષ્ણવ એવા છે કે શ્રીનાથજી દર્શન કરવા ગયા અને શ્રીજી બાવાના કૃપા કટાક્ષે એવું એમનું ચિત્ત હરી લીધું એ કાયમ માટે પ્રભુના થઈ ગયા. જેમ રસકાનજીની વાર્તામાં આપણે આગળ પણ જોયું, કેટલાક જીવો પર શ્રી વલ્લભની કૃપા દ્રષ્ટિ થઈને શરણમાં આવ્યા. ઘણા વૈષ્ણવ આજે વ્રજમાં યાત્રા કરવા જાય, શ્રી યમુનાજીની વે કૃપા થાય કે યમુનાજીની કૃપાથી શરણમાં આવી જાય. કોઈ જીવને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્તિ થઈ જાય. છેવટે બધા સ્વરૂપો એક જ છે. પ્રભુના નામ રૂપ લીલા અને ધામમાં કોઈ ભેદ નથી, પણ જુદા જુદા સ્વભાવ અને પ્રકૃતિ વાળા જીવોને શરણમાં લેવા માટે ઠાકોરજીએ પોતે આ ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કર્યા છે. કોઈ શ્રી મહાપ્રભુજીના બેઠકમાં જાય એને કૃપા થઈ જાય, એ જીવ શરણમાં આવે. જુદા જુદા સ્વભાવ વાળા જીવોને શરણમાં લેવા માટે પ્રભુએ સ્વયંમાં જુદા જુદા સ્વરૂપ ધારણ કર્યા છે. જેનો જેવો સ્વભાવ એવા સ્વરૂપમાં એની આસક્તિ થાય છે, અને જે એક સ્વરૂપમાં એની આસક્તિ થઈ એના દ્વારા જ એ પ્રભુને પામી શકે. ઠાકોરજી સ્વયં વિવિધ સ્વરૂપો ધારણ કરીને વિહાર કરી રહ્યા છે. ગોપાલદાસજી કહે છે, જુઓ પ્રભુની લીલા અહીંયા કેવી છે કે અમારા જેવા જીવોને વિયોગનો અનુભવ કરાવવા માટે પ્રભુથી એક ક્ષણ અલગ થવું શું હોય એનો અનુભવ કરાવવા માટે શ્રીનાથજી ને શ્રી ગુસાઈજી બંને જુદા જુદા સ્વરૂપ ધારણ કરીને વિહાર કરી રહ્યા છે. એક સેવા કરી રહ્યા છે ને બીજા સેવા સ્વીકારી રહ્યા છે. એક સ્વરૂપે પ્રભુ સામગ્રી સિદ્ધ કરીને ધરી રહ્યા છે અને બીજા સ્વરૂપે ઠાકોરજી સામગ્રી આરોગી રહ્યા છે. યજ્ઞ કરતા પણ આપ પોતે છે ને યજ્ઞ ભોગતા પણ આપ પોતે છે. જેમ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય સમય શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી હતી, दमला आज सेवक और सेव्य दोनों स्वरूप से ठाकुर जी मेरे यहाँ प्रकट भये हैं. અને એવા કેટલાય ભક્તો છે કે જેમને આપની ઐક્યતાનો અનુભવ પણ થયો છે. મેવાડના અજબ કુંવરબાઈને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં કેવી આસક્તિ હતી. શ્રી ગુસાઈજી એમના ઘરે પધાર્યા, 3 દિવસ મુકામ કરીને જ્યારે પાછા પધારી રહ્યા છે, અજબ કુંવરબાઈથી તાપ સહન નથી થતો. વિનંતી કરી, કૃપાનાથ આપ મને છોડીને ન પધારો, હું આપના વગર ક્ષણ માત્ર પણ જીવી નહીં શકું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, અજબ અમારે પ્રભુની સેવામાં પહોંચવું છે, હજી અનેક જીવોને શરણમાં લેવાના છે. શ્રી ગુસાઈજીએ પોતાની પાદુકા અજબ કુંવરબાઈને પધરાવી આપી, આજ્ઞા કરી, આ પાદુકાના તો નિત્ય દર્શન કરજે, એમાં તને મારા દર્શન થઈ જશે.